હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અમે સ્કૂલ સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 6 જે આપણે પ્રીવિયસ વિડીયોમાં સમજી ગયા. હવે આપણે આ જ યુનિટ નંબર 6ની એક્સરસાઇઝ છે એ જોવાના છે, જેમાં આપણે પહેલાં જોઈશું વોકેબ્યુલરી અને પછી જઈશું કોમ્પ્રિહેન્શન. તો ચાલો આપણે શરૂ કરીએ. વોકેબ્યુલરીમાં V1 છે આપણે જોઈએ. ફ્રેમ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ વર્ડ્સ ઇન ઈચ ગ્રુપ. બરોબર છે કે તમારે છે જે આપેલું છે ગ્રુપમાં જે વર્ડ્સ આપેલા છે એ દરેક વર્ડ્સનો ઉપયોગ કરી અને તમારે શું બનાવવાનું છે, તો કે એક સેન્ટેન્સ એટલે કે એક વાક્ય છે એ બનાવવાનું છે. તો સૌથી પહેલાં તમને ખબર હોય છે કે જે આ બધા જે શબ્દ છે, વર્ડ છે, ઓલરેડી આપણે જે યુનિટ ભણતા હતા, જે યુનિટ ભણ્યા છે એમાં આવી ગયા છે. એટલે કે જો એ વર્ડ્સ છે એ વર્ડ્સને જોઈન્ટ કરીને આખું એક વાક્ય છે એ બનાવવાનું છે. જેમ ફર્સ્ટ તમને એ આપ્યું છે એન્શિયન્સ એટલે ચિંતાતુર, લુકેટ એટલે કે જોવું, પેલ એટલે નિસ્તેજ. આપણે જો ને પેલ સ્કિન આવ્યું હતું કે એમની નિસ્તેજ જે છે ચહેરો, માય ટીચર એટલે કે મારા શિક્ષક. તો આની આધારે તમે જોઈ શકો, બનાવી શકો વાક્ય. જેમ કે માય ટીચર લુકેડ એટ મી સો સ્ટ્રિક્ટલી ધેટ આઈ બીકેમ એન્શિયસ એન્ડ માય ફેસ બીકમ પેલ. બરોબર કે મારા શિક્ષકે છે એ મારી સામે સખતાઈથી જોયું કે જેને લીધે હું ચિંતાતુર અને મારો ચહેરો છે કેવો પડી ગયો, તો કે નિસ્તેજ છે એ થઈ ગયો. સેકન્ડ છે ડિટરમાઇન એટલે કે નિશ્ચિત અથવા મક્કમ. સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશન, સ્પેન્ડ એટલે કે પસાર કરવું અને માઉન્ટ આબુ. બરોબર છે. તો આ પરથી તમે કોઈ બી એક સેન્ટેન્સ છે બનાવી શકો છો. જેમ કે આઈ વોઝ ડિટરમાઇન્ડ ટુ સ્પેન્ડ માય સમર વેકેશન એટ માઉન્ટ આબુ. તો આવી રીતે તમારે છે એ બનાવવાના છે. જેમ કે થર્ડ છે કેટલ એટલે કેટલી, ટી એટલે કે ચાય અને ગેસ સ્ટવ એટલે કે ગેસનો જે આપણે સ્ટવ જે કહીએ છીએ એ. રન બેક એટલે કે પાછા ફરવું, બેલ એટલે કે ઘંટડી, ક્લાસરૂમ બરોબર છે, અને સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ. ફિફ્થ જોઈએ બેર એટલે કે ઉઘાડા. બરોબર, આપણે આવ્યું હતું બેર ફીટ, એમના પગ કેવા હતા, તો કે ઉઘાડા હતા, મતલબ કે એમને ચપ્પલ કે કાંઈ પહેર્યું ન હતું. સન સૂર્ય, રોડ મતલબ રસ્તો, ને વોક એટલે કે ચાલવું. બસ, તો આની આધારે તમારે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. એના માટે તમે ટેક્સ્ટ બુકનો પણ યુઝ કરી શકો છો અને જાતે પણ બનાવી શકો છો. ઉપરના બે છે ફર્સ્ટ અને સેકન્ડ કે મેં તમને બનાવીને આપ્યા. થર્ડ, ફોર્થ, ફિફ્થ છે કે જેનો અર્થ મેં તમને સમજાવી દીધો છે. હવે એમની આધારે તમે સેન્ટેન્સ છે એ બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ V2. ફ્રોમ વર્ડ્સ બાય રીઅરેન્જિંગ ધ લેટર્સ ઇન અ કરેક્ટ. બરોબર છે. ધીસ મિડલ કોલમ ગીવ યુ સમ ક્લૂઝ. હવે શું છે આમાં, તો કે જે ફર્સ્ટ કોલમ છે એમાં તમને જે વર્ડ્સ છે, બરોબર છે, જે અક્ષરો છે કેવા છે, તો કે આડાવડા થઈ ગયા. એને તમારે કેવા કરવાના છે, રીઅરેન્જ, ફરીથી ગોઠવવાના છે એ લેટરને. બરોબર, એ અક્ષર અને શબ્દ બનાવે છે. હવે તો કે જે મિડલ લાઇન છે, આ તમારી જે મિડલ લાઇન છે એ એમના તમને ક્લુ આપ્યો છે, કોલમમાં તમને એનો અર્થ આપ્યો છે કે એના ઉપરથી તમે છે બનાવી શકો છો. જેમ કે અહીંયા તમને આપ્યું છે, જુઓ LASTLS. એનો અર્થ શું બતાવે છે કે એનો અર્થ એવું થાય છે કે સ્મોલ શોપ. બરોબર, એક નાનકડી એવી દુકાન આપણે એમ કહી શકીએ. દેટ મીન્સ એ વર્ડ શું હશે, તો કે સ્ટોલ થયું. એવી રીતે તમારે બનાવવાના છે. અને આ પણ બધા છે ઓલરેડી આપણે જે યુનિટ છે એ યુનિટમાં આ બધા શબ્દો છે આવી ગયેલા હશે, એટલે તમે સમજી શકશો. જેમ કે અહીંયા સેકન્ડ જોઈએ આપણે ULBR, એના છે નોટ ક્લિયર, મતલબ કે સ્પષ્ટ જોઈ ન શકાય એવું. મતલબ એ કેવું, તો કે ઝાખું. તો ઝાખું માટે આપણે વર્ડ શું યુઝ કરતા હતા, તો કે બ્લર. બરોબર છે, તો શું આવશે, બ્લર. પછી છે જર્ની. બરોબર, આમાં સ્પેલિંગ જો ખોટો આપ્યો છે, GORUNEY એવું આપ્યું છે. મતલબ કે આડાવડા છે અક્ષર, જે લેટર છે તમારા આડાવડા છે, જેમાં રીઅરેન્જ કરવાના છે, જેનો અર્થ થાય છે ટ્રીપ અથવા ટ્રાવેલ. બરોબર છે, કોઈ મુસાફરી આપણે કહી શકાય. તો એનું શું થશે, તો કે જર્ની. તો સ્પેલિંગ શું બન્યો, JOURNEY. બરોબર છે. પછી છે PUMISLE. હવે એનું તમને અર્થ આપેલો છે અ સડન ઉર્જ ટુ એક્ટ. બરોબર છે, એક અચાનક જ કોઈ કાર્ય છે એના તરફની તીવ્ર લાગણી, આપણે એવું થઈ શકાય. તો આપણે આવી ગયો તો કે લાગણીનો આવેગ. બરોબર છે, એવું છે. આવો વર્ડ એક આવેલો હતો ક્યાં, તો કે ઇમ્પલ્સ. બરોબર છે, IMPULSE. તો એનું થઈ જશે ઇમ્પલ્સ. પછી આપેલું છે તમને OTNEIC, જેનું ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું. બરોબર છે, તો એની આધારે આના ઉપરથી શબ્દ શું બનશે, તો કે નોટિસ. થઈ ગયો. પછી છે ACLNG, લાઉડ રિંગિંગ સાઉન્ડ. સોરી. બરોબર છે, મોટો છે અવાજ,
કે જે આપણે વાગતો હોય ને એવો મોટો અવાજ, તો આના માટેનો એક વર્ડ્સ તમને આવી ગયો હતો ને આ શબ્દ જે લેટર છે ને તમે ગોઠવશો તો બનશે ક્લેંગ. બરોબર છે, ક્લેંગ એટલે રણકવું, આપણે જેને કહી શકાય CLANG, ક્લેંગ. પછી આપેલું છે રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે કેવું, તો કે આનો જેનો અર્થ આપ્યો છે અમને, રેસ્ટલેસ એટલે કે બેચેન. બરોબર છે, તો PAIMTNIET એવું આપેલું છે. તો આપણે સેમ વસ્તુ વર્ડ્સમાં પણ તમને આપેલું છે, તો આને ગોઠવશો તો એ બની જશે તમારું ઇમ્પેશન્ટ એટલે કે અધીરાય. બરોબર છે, તો આવી રીતે જે તમને મિડલ લાઇન છે, બરાબર, મિડલ કોલમ છે, એમાં તમને એનો અર્થ એટલે કે ક્લુ આપ્યા છે કે જેથી તમને આઈડિયા આવે કે આ જે શબ્દ છે ને લેટર છે એને અરેન્જ કરશો તો કયો શબ્દ છે એ બનશે. આગળ જોઈએ આપણે. હવે છે રાઇટ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ ફ્રેઝ. બરોબર છે, ફ્રેઝ છે એને પૂરું કરવા માટે તમને અહીંયા બ્રેકેટમાં આપેલા જે શબ્દ છે, જે વર્ડ છે એનો યુઝ કરી અને જે આ શબ્દ સમૂહ છે તમારે પૂર્ણ કરવાનું છે. તો સૌથી પહેલાં જે બ્રેકેટમાં આપેલા શબ્દ છે એ આપણે જોઈ લઈએ, જેમ કે એન્ડ ડાઉન એટલે નીચે, પછી આવેલું છે ફૂટબોર્ડ. બરોબર છે, પછી છે ધ ડાર્ક એટલે કે અંધારું, ધ એન્જિન ગાડી જે છે, આ ગાડીનું આપણે જે કહીએ ને એન્જિન, ધ ટ્રેન, પછી ધ હોસ્પિટલ, ધ જંગલ એન્ડ ધ બેલ. હવે તો કે ક્લેંગિંગ ઓફ, ક્લેંગિંગ એટલે શું થાય, તો આવી ગયેલો વર્ડ છે ક્લેંગિંગ, મતલબ કે રણકાર. બરોબર છે, તો રણકે અથવા અવાજ છે એ કેનો આવે, ઘંટ હોય તો એનો અવાજ આવે, ઇટ મીન્સ આવશે ધ બેલ, આવશે આ ફર્સ્ટમાં. પછી છે ધ બોર્ડર ઓફ, બરોબર છે, સરહદ. તો સરહદ કોની હોય, તો આમાંથી જોઈ શકશું, અંધારું છે, એન્જિન છે, હોસ્પિટલ, તો સરહદ કેની આવશે, તો કે ધ જંગલ, તો કે બોર્ડર ઓફ જંગલ, જંગલની સરહદ. પછી ગેટ ઓફ, ગેટ ઓફ એટલે કે ઉતરવું. બરોબર છે, તો ડાઉન એટલે નીચે થશે, ફૂટબોર્ડ, પછી ધ ડાર્ક, જંગલ, ટ્રેન, એન્જિન, એન્જિનથી થોડું નીચે ઉતરાશે તો શું આવશે, તો કે ધ ટ્રેન, તો આવશે ગેટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી નીચે ઉતરીને. પછી છે રસ્ટ ટુ, બરોબર, ની તરફ દોડવું. બરોબર છે, તો અચાનક જ કંઈ એવી ઘટના બનતા હોય તો જ આપણે દોડતા હોય, તો ક્યાં ગઈ, જંગલ તો ઓલરેડી વર્ડ્સ આવી ગયેલો છે, તો અહીંયા બનશે તમારું ધ હોસ્પિટલ, રશ ટુ ધ હોસ્પિટલ, હોસ્પિટલ તરફ દોડી ગયા. પછી છે વેનિશિંગ. વેનિશિંગ એટલે કે અદૃશ્ય થઈ જવું. બરોબર છે, તો શું આવશે એમાં, તો કે અંધારામાં એ અદૃશ્ય થઈ ગયા હોય કે ને, વેનિશિંગ ઇન ધ ડાર્ક, અંધારામાં અદૃશ્ય થઈ ગયું, તો આવશે અહીંયા વેનિશિંગનું ડાર્ક. પછી છે હેઝિંગ ઓફ. હેઝિંગ એટલે કે સુસવાટા મારવા, આ વર્ડ્સ આવી ગયો તો હેઝિંગ ઓફ એન્જિન તમે જોયું હશે. બરોબર છે, તો અહીંયા આવશે હેઝિંગ ઓફ ધ એન્જિન, આ તમારો 6. પછી છે સ્ટેપ્ડ, બરોબર છે, ઉતરવું, અને લુકેડ અપ, ની સામે જોવું, તો ઉપર જોવું, નીચે જોવું, લુકેડ અપ જોવું ક્યાં, તો કે અપ, તો એની સાથે શું આવશે ને સ્ટેપ્ડ અપ, સ્ટેપ્ડ એની સાથે શું આવશે, આ બેના તમારે છે જાતે શોધવાના છે. આગળ જોઈએ બીજું V4. ચલો V4 જોઈએ. મેચ ધ વર્ડ વિથ એક્સપ્રેશન્સ. બરોબર છે, કે જે અભિવ્યક્તિ છે એની સાથે જે શબ્દ છે એ કયો શબ્દ મેચ થાય છે જે તમારે જોવાના છે. હવે આ તમારા આગળ યુનિટમાં પણ આવી ગયું છે, જેમ કે જો તમને અહીં આપેલું છે અમેઝડ. અમેઝડ મતલબ આશ્ચર્યચકિત. એનો એટલે કે ચીડવવું અથવા ગુસ્સે થવું. કન્ફ્યુઝ એટલે કે મૂંઝવણ. પછી આપેલું છે ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટ એટલે કે ઘૃણા. બરોબર છે, આપણે કાંઈ ન કે હાઉ ડિસ્ગસ્ટ ધેટ રૂમ વોઝ. બરોબર છે. પછી એમ્બેરેસ્ડ એટલે કે વ્યાકુળ અથવા મૂંઝવણમાં. એક્સાઇટેડ એટલે કે ઉત્સાહિત. ઇન્ટરેસ્ટેડ એટલે કે રસપ્રદ, અને શોક્ડ એટલે કે આઘાત. બરોબર છે. હવે આ જે તમને આપેલા છે ટોટલ 8 જે એક્સપ્રેશન આપેલા છે, બરોબર છે, તો એ તમારે જાતે છે એ ગોતવાનું તમારે રહેશે. આ તમારી એક એક્ટિવિટી સમજી લેજો. ઓલરેડી તમને બધાના મેં ઉપરના મિનિંગ પણ છે તમને કહી દીધા છે, તો એની આધારે તમારે છે એ શોધવાનું રહેશે. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. વર્કશીટમાં પણ તમને એના આન્સર આપવામાં નહીં આવે, એટલે તમારે જાતે ગોતી અને લખવાનું છે. આગળ જોઈએ કોમ્પ્રિહેન્શન, મતલબ કે વોકેબ્યુલરી આપણી ત્યાં ખતમ થઈ ગઈ, હવે આવે છે કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શનમાં જોઈએ આપણે ફર્સ્ટ, રીડ ધ પિક્ચર ઓફ ધ ગર્લ સેલિંગ ધ બાસ્કેટ એન્ડ રાઇટ એટ લીસ્ટ 8 સેન્ટેન્સ અબાઉટ હર. બરોબર છે, જે પિક્ચર છે એને જોઈ વાંચી અને જે ગર્લ છે કે જે બાસ્કેટ સેલિંગ કરે છે, બરોબર છે, એના પિક્ચર જોઈ અને એની આધારે તમારે એટલીસ્ટ કે 8 સેન્ટેન્સ છે તમારે લખવાના છે. હવે એના માટે તમને ક્લુ પણ આપેલા છે કે તમે એ બધા વર્ડ્સ છે એનો પણ યુઝ કરી અને સેન્ટેન્સ છે એ બનાવી શકો છો. જે ફટોફટ આપણે જોઈ લઈએ. જેમ કે અહીંયા આપ્યું છે બેર ફીટ, બરોબર, એટલે કે ઉઘાડા પગ. ઓલ્ડ ક્લોથ, જૂના કપડાં. યંગ એટલે કે યુવાન.
વોકિંગ ગ્રેસફુલી કે મોહિત અથવા આકર્ષિત રીતે ચાલવું. પેલ સ્કિન એટલે નિસ્તેજ એનો જે સ્કિન. બ્લેક હેર, ડાર્ક આઈસ એટલે કે એમની ડાર્ક એટલે જે આપણે કહી શકાય કે એની ઘાટી આંખો. સર્ચિંગ એન્ડ લીવલી, બરોબર. સર્ચિંગ એટલે શોધવું ને લીવલી મતલબ કે જીવંત, લાઇવલી, સોરી. હવે તો એમની આધારે તમે જે છે આ બધા વર્ડ્સનો યુઝ કરી અને ઓછામાં ઓછા તમારે 8 સેન્ટેન્સ છે એ બનાવવાના છે. જેમ કે હર ક્લોથ વેર ઓલ્ડ, બરોબર છે, તો આવી ગયું ઓલ્ડ ક્લોથ, તેણીના કપડાં છે એ જૂના હતા. પછી સેકન્ડ સેન્ટેન્સ પર તમે એવી રીતે બનાવી શકો, શી હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર્સ, બરોબર છે, તેમણે ખભા ઉપર શોલ છે એ વીંટી હતી. તો આવી રીતે આ બધા વર્ડ્સનો યુઝ કરી અને તમારે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. આગળ જોઈએ, C2 જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ, બરોબર છે, જે આપેલું છે સાચું અને ખોટું છે તમારે માર્ક કરવાનું છે. અને સાથે સાથે જે ફોલ્સ જે સેન્ટેન્સ છે એને તમારે કરેક્ટ કરી અને ફરીથી લખવાનું છે. જોઈએ આપણે, ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ, જે છોકરી હતી એ ઘણી બધી વસ્તુઓ છે એ વેચતી હતી. શું છે આ? તો કે આપણે જોયું હતું કે ખાલી બાસ્કેટ વેચતા હતી. દેટ મીન્સ આ વિધાન કેવું છે? તો કે ફોલ્સ, ખોટું છે. તો આવશે ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ્સ. આ તમારું કરેક્ટ સેન્ટેન્સ છે, તમારે લખવાનું છે. સેકન્ડ જોઈએ, ધ રાઇટર મેડ ધ ગર્લ ટ્વાઇસ એટ દેઓલી, બરોબર છે, કે જે રાઇટર છે એ દેઓલીમાં એ ગર્લને ટ્વાઇસ એટલે કે 2 વાર છે એ મળ્યા. તો આ વિધાન શું છે? તો કે સાચું છે. પછી છે ધ રાઇટર કંટ્રોલ હિઝ ફિલિંગ ટુ ટચિંગ ધ ગર્લ, બરોબર છે. શું આવશે? કે જે રાઇટર છે, જે લખનાર છે, જે પેલા જે યુવાન છે એને પોતાની લાગણીઓ છે એને એ છોકરીઓને સ્પર્શ, જે છોકરી છે એને સ્પર્શ કરવા પહેલાં એને નિયંત્રિત કરી હતી. તો કે ફોલ્સ. શું કામ? તો કે આપણે જોયું હતું કે એ છે રાઇટરે એનો હાથ છે એ પકડી રાખેલો હતો. આવ્યું હતું ને, ધ રાઇટર કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. તો એને પોતાની લાગણીઓ છે એ નિયંત્રિત કરેલી ન હતી. ચોથું જોઈએ, ધ રાઇટર વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની, બરોબર છે, કે જે લખનાર છે, જે રાઇટર છે એ વોચ એટલે કે જોતા હતા તે છોકરીને ઇન ધ ડ્યુરિંગ ધ ડ્રીમ, બરોબર, ડ્યુરિંગ ધ જર્ની ઇન ધ ડ્રીમ, એ પોતાના સ્વપ્નમાં જર્ની દરમિયાન છે એને જોતા હતા. તો કે ના, એને માત્ર ખાલી યાદ કરતા હતા, એને જોતા ન હતા. દેટ મીન્સ આ છે કેવું છે? તો કે ફોલ્સ. તો ધ રાઇટર સેટઅપ અવેક ડ્યુરિંગ ધ જર્ની, કારણ કે એ જર્ની દરમિયાન સૂતા જ ન હતા. એ છોકરીને ફર્સ્ટ ટાઈમ જ્યારે જોઈ છે, બરોબર, એના પછી એ જર્નીમાં સૂતા જ ન હતા, તો એ પોતે જોઈ શકે, મતલબ કે ફોલ્સ છે. ચલો 5th અને 6th તમારે જાતે છે એ કરવાના છે. તમને કહી દઉં, ધ રાઇટર એક્સપ્રેસ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધ સેકન્ડ મીટિંગ, બરોબર છે, કે જે લેખક છે એણે પોતાનો પ્રેમ છે એની અભિવ્યક્તિ શબ્દોમાં છે એની સેકન્ડ મિટિંગમાં છે એણે કરી હતી. તો સેકન્ડ મિટિંગમાં કરેલી હતી, તો કે સેકન્ડ મિટિંગમાં એ લોકોએ કઈ રીતથી, પણ એ લોકો એકબીજા બોલ્યા જ ન હતા, બરોબર છે. તો આવું બનશે, ધ રાઇટર સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ ધે સ્પોક વિથઆઉટ વર્ડ્સ, બરોબર છે. તો એ એકબીજાને આંખના ઇશારે અથવા મૌનથી જ છે એ લોકો એકબીજાની જે લવ છે એક્સપ્રેસ કરેલો હતો. આગળ જોઈએ, ધ રાઇટર બ્રોક હિઝ જર્ની એટ દેઓલી એન્ડ મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ ધ ગર્લ, બરોબર છે. લેખકે છે એ પોતાની દેઓલીમાં પોતાની યાત્રા છે એ રોકી અને ત્યાં છે એ છોકરી વિશે છે એ ઇન્ક્વાયરી અથવા તો એટલે કે પૂછપરછ કરી. તો સાચું કે ખોટું? તો આવશે ટ્રુ, બરોબર છે. આગળ જોઈએ, C3 જોઈએ. Here is a list of sentences expressing writer's attractions and love for the girl selling basket. Put the number from 7 highest to 1 list for suggestions the degree of the attraction according to your opinions. બરોબર છે કે અહીં છે એક સેન્ટેન્સ છે એનું લિસ્ટ આપેલું છે કે જેમાં જે લેખક છે એક્સપ્રેસ કરે છે અથવા આકર્ષિત થાય છે જે છોકરી તરફ, અને પોતાનો પ્રેમ છે કે જે પેલી સેલિંગ કરે છે એ ગર્લ તરફનો એનો પોતાનો પ્રેમ છે એને આકર્ષિત જે થાય છે એનું એક આખું લિસ્ટ છે, અને એમાં તમને 7 નંબર કે જે સૌથી હાઈએસ્ટ નંબર છે અને પછી લાસ્ટ નંબર ફર્સ્ટ જે એટ લિસ્ટ નંબર છે, અને તમારે સજેશન આપવાનું છે ડિગ્રી ઓફ ધ એટ્રેક્શન, કે એનું એટ્રેક્શન છે એ ક્યાં કેટલું વધારે હતું એ નંબર પ્રમાણે 1 થી 7 નંબરમાં છે આપવાનું છે તમારો ઓપિનિયન એટલે કે તમારા મત મુજબ. જેમ કે આપેલું છે, આઈ વોઝ લુકિંગ એટ હિયર ઇન્ટેન્ટલી, બરોબર છે, કે હું એને ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. આઈ વિશ ટુ
બરોબર છે. પછી સેકન્ડ જો આઈ વિશ ટુ ટચ હર, હું તેને સ્પર્શ કરવા ઈચ્છતો હતો. આઈ વોચ ધ ગર્લ અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ, બરોબર, સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું તેણીને જોઈ રહ્યો હતો. આઈ કુડ નોટ ફોરગેટ હર ફેસ, હું એમનો ચહેરો ભૂલી શક્યો નહીં. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, બરોબર છે કે મને છે એક લાગણીનો આવેગ છે થયો ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન, બરોબર છે કે હું તેણીને છે એ મૂકી અને ટ્રેન જાય ત્યાં સુધી હું તેમને સાથે લઈ જાઉં. આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, મેં તેમનો હાથ પકડ્યો અને મેં તેનો હાથ પકડ્યો અને પકડી રાખ્યો. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર અ લોંગ ટાઈમ, બરોબર છે, મારી બાકીની યાત્રાઓમાં અને પછી પણ લાંબો સમય સુધી તે મારી સાથે રહી. તો આમાં પ્રમાણે તમે જોઈ શકશો અને એની આધારે તમે ફર્સ્ટ પેલું એનું એટ્રેક્શન ક્યાં ઓછું હતું, પછી ધીરે ધીરે કેટલું વધારે ગયું. તો સૌથી વધારે જેનું ફર્સ્ટ લાસ્ટ એટ્રેક્શન હતું તેમાં આવશે 7th નંબર, બરોબર છે. પછી આવશે 6th નંબર એ. તો આવી રીતે તમારે છે આ બોક્સમાં છે એ કમ્પ્લીટ કરવાનું છે. જેમ કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા તો બની શકે આઈ વોચ ધ ગર્લ અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, બરોબર છે. તો આ તમારું બનશે ફર્સ્ટ સેન્ટેન્સ કે મેં છોકરીને સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું એને જોતો રહ્યો, કારણ કે ફર્સ્ટ ટાઈમ એને ત્યારે જોયા હતા. પછી ધીરે ધીરે એની લાગણીઓ છે એના તરફ વધતી છે, એ જાય છે. તો પછી સેકન્ડ બની શકે કે સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ જર્ની એન્ડ ફોર અ લોંગ ટાઈમ, બરોબર છે કે હું છે એ બાકીની યાત્રા દરમિયાન અને પછી પણ લાંબો સમય તે મારી સુધી રહી છે. તો આવી રીતે તમને જે તમારો જે ઓપિનિયન હશે એ ઓપિનિયન પ્રમાણે તમારે નંબર છે આ સેન્ટેન્સને આપવાના છે. આગળ જોઈએ આપણે ફિલિંગ ધ બ્લેન્ક સિલેક્ટિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ, બરોબર છે. હવે આખો પેરેગ્રાફ છે એ ટેક્સ્ટનો છે. ઓલરેડી આપણે આ યુનિટ પણ છે એ ટેક્સ્ટમાંથી સમજી ગયા છે અને બસ એ ટેક્સ્ટનો યુઝ કરી અને તમારે છે એ પૂરું કરવાનું છે. તો તમને આપેલું છે ધ રાઇટર વોઝ અબાઉટ બ્લેન્ક યર્સ ઓફ એજ, બરોબર છે કે જે લેખક છે એની ઉંમર લગભગ તો કે કેટલા વર્ષની હતી તો આપણે જોયું હતું કે 18, બરોબર છે. તો આવશે 18 યર્સ ઓફ એજ. હી રેગ્યુલરલી સ્પેન્ટ બ્લેન્ક વિથ હિઝ ગ્રેન્ડ મધર હુ બ્લેન્ક, બરોબર છે કે તે હર સમય, બરોબર છે, રેગ્યુલરલી સ્પેન્ટ એટલે કે પસાર કરતા હતા શું તો કે એનું સમર વેકેશન. તો આમાં આવશે હિઝ સમર વેકેશન વિથ હિઝ ગ્રેન્ડ મધર હુ લીવડ ઇન અ દહેરા, બરોબર છે. તો આવશે લીવડ ઇન અ દહેરા. આમાં આવશે કે એના દાદી છે એ ક્યાં રહેતા હતા તો કે દહેરા છે એમાં રહેતા હતા. હી લેફ્ટ ફોર દહેરા બ્લેન્ક એન્ડ બ્લેન્ક, બરોબર છે. હી લેફ્ટ ફોર દહેરા તો આપણો આ પહેલો જ પેરેગ્રાફ હોય છે અર્લી ઇન અ મે એન્ડ રિટર્ન લેટ ઇન અ જુલાઈ, બરોબર છે. એ મેની શરૂઆતમાં છે આવી જતા અને પાછા જુલાઈના એન્ડમાં છે એ પરત ફરતા. વન્સ વાઇલ હી વોઝ ટ્રાવેલિંગ બાય ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, બરોબર છે કે એક વખત જ્યારે એ રાતની ગાડીમાં મુસાફરી કરતા હતા એટ ધ દેઓલીની હી બ્લેન્ક ઓન ધ પ્લેટફોર્મ, બરોબર છે. એને શું જોયું તો કે હી સો અ ગર્લ સેલિંગ બાસ્કેટ ઓન ધ પ્લેટફોર્મ. તો આમાં આવશે હી સો અ ગર્લ સેલિંગ બાસ્કેટ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર તેને એક જે બાસ્કેટ વેચનાર છોકરીને જોઈ. શી બ્લેન્ક, બરોબર આપેલી છે કે શી, પછી તમને આપેલું નથી આગળ તો કે શી હેડ અ પેલ સ્કિન, કે તેનો ચહેરો કેવો હતો તો કે નિસ્તેજ છે એમનો ચહેરો હતો. શી હેડ શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ, બરોબર છે. તો આમાં આવશે શી હેડ શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. પછી આગળ છે ધ રાઇટર બ્લેન્ક સો હી ગોટ ઓફ ધ કમ્પાર્ટમેન્ટ, બરોબર છે. ધ રાઇટર વોઝ એટ્રેક્ટ ટુ હર સો હી ગોટ ઓફ ધ કમ્પાર્ટમેન્ટ, બરોબર છે કે એ છોકરીથી જે રાઇટર છે એ આકર્ષિત થાય છે એટલે તે કમ્પાર્ટમેન્ટના ડબ્બા તરફ જાય છે. પછી અને એન્ડ પછી આ બતાવ્યું છે વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, અને ચાલી અને ટી સ્ટોલ તરફ જાય છે. એકચ્યુઅલી હી ડિડન્ટ વોન્ટ ટુ બાય એની બાસ્કેટ, ખરેખર એ એક પણ બાસ્કેટ ખરીદવા ઈચ્છતા ન હતા. બટ, બરોબર છે. પછી એને આપેલું છે અહીંયા બટ હી અને બ્લેન્ક આપ્યું છે બટ હી શો ધેટ એમ કરી અને વાક્ય છે એ આપેલું છે. બટ હી સ્ટૂલ બોટ વન, બરોબર છે, પણ છતાં એને એક ખરીદ્યું. સો ધેટ તેથી પછી પાછું આપ્યું છે હી કુડ બી વિથ હર ફોર અ સમ ટાઈમ, કે તેથી એની સાથે થોડો સમય છે એ રહી શકે. હી વોન્ટેડ ટુ બ્લેન્ક બટ હી કુડન્ટ ડુ શું, બરોબર છે. એ છે શું કરતો હતો તો કે એને ટચ કરવા ઈચ્છતા હતા, ટચ હર બટ હી કુડન્ટ ડુ શું, કે એમને સ્પર્શ કરવા ઈચ્છતા હતા પણ એ કરી શક્યા નહીં. એઝ ધ ટ્રેન સ્ટાર્ટેડ, અને છે
ટ્રેન છે એ શરૂ થઈ. હી રન બેક, એ પાછા ફર્યા ટુ હિઝ કમ્પાર્ટમેન્ટ, એના ડબ્બા તરફ. હી કુડન્ટ બ્લેન્ક ઓફ ધ ગર્લ ટીલ હી રીચ ધ દહેરાદૂન. બરોબર છે. એ forget the face and the dark bright eyes of the girl till he reached the દહેરા. બરોબર છે કે શું કહે છે કે એ છોકરીનો જે ચહેરો, એમની જે આંખ અને એની જે ચમકતી આંખો છે એને પોતે ભૂલી શક્યા નહીં. બરોબર છે. આ તમે જોયું હશે તો આખો પેરેગ્રાફ તમને કેમાં દીધો કે ટેક્સ્ટ બુકમાં જ આપેલો છે. એટલે જો તમે ટેક્સ્ટ બુકમાં યુનિટ બરોબર સમજ્યા હશો તો તમે આરામથી આ પેરેગ્રાફ છે એની ખાલી જગ્યાઓ છે તમે પૂર્ણ કરી શક્યા હોત. એની સાથે જ આપણું યુનિટ નંબર 6ની વોકેબ્યુલરી એન્ડ કોમ્પ્રિહેન્શનની બધી એક્સરસાઇઝ છે અહીં ખતમ થાય છે. થેન્ક યુ.